હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ઇલ્યુમિનસ વિશે. ઇલ્યુમિનસના મુખ્ય પદો આઈએમપી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે. બરાબર, ઇલ્યુમિનસના જે મુખ્ય પદો છે એ બહુ આઈએમપી છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે. પહેલો આપણો છે ઇલ્યુમિનસ ફ્લક્સ કેને કહેવામાં આવે છે. લ્યુમિનસ ફ્લક્સ કેને કહેવામાં આવે છે? આઈએમપી છે. લ્યુમિનસ ફ્લક્સ એટલે કે સપોઝ છે આ લેમ્પ છે, આમાંથી કેટલો પ્રકાશ બહાર નીકળે છે. આ લેમ્પ છે, આ લેમ્પમાંથી કેટલો પ્રકાશ બહાર નીકળે છે એને લ્યુમિનસ ફ્લક્સ કહેવામાં આવે છે. લ્યુમિનસ ફ્લક્સ એને કહેવામાં આવે છે. વ્યાખ્યા: પ્રકાશ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો કુલ પ્રકાશ, આ પ્રકાશનો સ્ત્રોત છે એમાંથી ઉત્પન્ન થતો કુલ પ્રકાશ એને છે લ્યુમિનસ ફ્લક્સ છે કહેવામાં આવે છે. ધેટ ઇઝ કોલ્ડ લ્યુમિનસ ફ્લક્સ. એકમ એનો શું હોય છે? લ્યુમેન જે હોય છે એનું જે એકમ હોય છે લ્યુમેન જે હોય છે. સમીકરણ નથી આનું કોઈ, પરંતુ અન્ય પદો માટે આધાર બને છે. સમીકરણ કોઈ નથી આનું, અન્ય પદો માટે આધાર બને છે. ભાઈ, પ્રકાશમાંથી ઉત્પન્ન થતો કુલ પ્રકાશ, આમાંથી કેટલો પ્રકાશ નીકળે છે લ્યુમિનસ ફ્લક્સ કહેવામાં આવે છે. એનો એકમ યાદ રાખવો, આઈએમપી છે, લ્યુમેન કહેવામાં આવે છે. બરાબર છે. નેક્સ્ટ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી. લ્યુમિનસ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? આઈએમપી છે. કોઈ નિશ્ચિત દિશામાં પ્રકાશની તીવ્રતા, કે ભાઈ કેટલી પ્રકાશની તીવ્રતા ડિનોટ કરે છે, કેટલી તીવ્રતાનો પ્રકાશ છે, એનો એકમ કયો છે? એનો એકમ છે કેન્ડેલા, એનો એકમ છે. સમીકરણ શું છે ભાઈ? લ્યુમિનસ ઇન્ટેન્સિટીનું સમીકરણ શું છે? તો કે ભાઈ F/W. એફ છે શું છે? એફ છે લ્યુમિનસ ફ્લક્સ છે. હમણાં ઉપર આ જોઈ ગયા, બરાબર. આને છે એફ થી ડિનોટ કરવામાં આવે છે, બરાબર. તો લ્યુમિનસ ફ્લક્સ અપોન સોલિડ એંગલ, આને શું કહેવામાં આવે છે? સોલિડ એંગલ કહેવામાં આવે છે. I that is equal to F/W. આને કહેવામાં આવે છે ઓમેગાને સોલિડ એંગલ. શું કહેવામાં આવે છે? સોલિડ એંગલ કહેવામાં આવે છે. શું કહેવાય એને? સોલિડ એંગલ છે કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર, એટલી વસ્તુ ડન થઈ ગઈ. આ લ્યુમિનસ તો સમીકરણ યાદ રાખવું આઈએમપી છે કે ભાઈ લ્યુમિનસ ઇન્ટેન્સિટી કે લ્યુમિનસ ફ્લક્સ અપોન સોલિડ એંગલ. આ એક વસ્તુ યાદ રાખવી, આઈએમપી છે. લ્યુમિનન્સ કેને કહેવામાં આવે છે? ઇલ્યુમિનન્સ કેને કહેવામાં આવે છે? ઇલ્યુમિનન્સ કોઈ સપાટી પર પડતો પ્રકાશ, કે ભાઈ આ કોઈ સપાટી છે, અહીંયા કેટલો પ્રકાશ છે પડે છે, અહીંયા કેટલો પ્રકાશ છે પડે છે, એને ઇલ્યુમિનન્સ છે કહેવામાં આવે છે. ઇલ્યુમિનન્સ ડિનોટ કરવામાં આવે છે લ્યુમિનસ ફ્લક્સ અપોન આ સપાટીનો એરિયા કેટલો છે એ. તો ડિનોટ થઈ ગઈ ભાઈ. લ્યુમિનસ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? લ્યુમિનસ ઇન્ટેન્સિટી કેને કહેવામાં આવે છે? આ ઇટ ફોર્સ અપોન સોલિડ એંગલ. ઇલ્યુમિનન્સ કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ આ એફ, ફોર્સ ને એફ. એફ એટલે લ્યુમિનસ ફ્લક્સ અપોન સોલિડ એંગલ. લ્યુમિનસ ફ્લક્સ અપોન એરિયા, ને શું કહેવામાં આવે છે? ઇલ્યુમિનસ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવું, આઈએમપી છે. પછી આવે છે લ્યુમિનન્સ કેને કહેવામાં આવે છે? લ્યુમિનન્સ કોઈ સપાટી પર પરાવર્તિત પ્રકાશથી, બરાબર, કે ભાઈ આ સપાટી પર છે, બરાબર, અહીંથી આ પરાવર્તન થઈને કેટલો પ્રકાશ જાય છે, અહીંથી પરાવર્તન થઈને કેટલો પ્રકાશ જાય છે, એને છે એ લ્યુમિનન્સ કહેવામાં આવે છે. તો L that is equal to by luminous intensity upon A into cos phi. એરિયા અપોન cos phi. cos phi એટલે કે આ એંગલ, બરાબર, ઈ કહેવામાં આવે છે આ તમને. બરાબર, તો આટલી વસ્તુ આ ક્લિયર થઈ ગઈ. સૂત્ર યાદ રાખવું, આઈએમપી છે. ગ્લેર એવી તેજસ્વી પ્રકાશ જે આંખને કંઈક છે ને, આંખમાં મજા ના આવે, તમને અસ્વસ્થ બનાવે, એવો પ્રકાશ જે તમને આંખને દર્દ પહોંચાડે, બરાબર, એને છે ગ્લેર છે કહેવામાં આવે છે. કોઈ નક્કી એનો એકમ કોઈ હોતો નથી, સમીકરણ હોતું નથી. બીજું યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર કેટલું આપણે યુઝફુલ કરીએ છીએ, ટોટલ કેટલો આથી લ્યુમેન નીકળો અને આ સપાટી ઉપર કેટલો આપણે યુઝ છે કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, એને છે યુટિલાઇઝેશન ફેક્ટર કહેવામાં આવે છે. યુટિલાઇઝેશન ફેક્ટર એટલે યુઝફુલ લ્યુમેન ભાગાકારમાં છે ટોટલ લ્યુમેન. બરાબર, ટોટલ લ્યુમેન. આ છે તમારું સમીકરણ છે. બરાબર, પછી આવે છે મેન્ટેનન્સ ફેક્ટર. શું આવે છે? મેન્ટેનન્સ ફેક્ટર. વ્યાખ્યા તો કે ભાઈ મેન્ટેનન્સ ફેક્ટર ઇલ્યુમિનસ આફ્ટર ટાઈમ એન્ડ ઇનિશિયલ ટાઈમ. એટલે કે ભાઈ આ જે ઇલ્યુમિનન્સ છે ને, આ લેમ્પ છે ને, આ જ્યારે હાવ સાફ હતો ને, આ લેમ્પ હાવ સાફ છે ત્યારે કેટલું આની અંદર ઇલ્યુમિનન્સ છે હોય છે, અને આ લેમ્પ છે આ ધૂળના રજકણોમાં આવી ગયા ત્યારે કેટલું ઇલ્યુમિનન્સ ફેંકે છે, બરાબર. ઈ વસ્તુ કહે છે કે ભાઈ ધૂળ આવી ગયા ત્યારનું ઇલ્યુમિનન્સ અને પહેલાનું ઇલ્યુમિનન્સ, એને કહેવામાં આવે છે મેન્ટેનન્સ ફેક્ટર. ડિપ્રેસિએશન ફેક્ટર, બરાબર, તો આનું ઊંધું કરી નાખો, 1 મેન્ટેનન્સ ફેક્ટર કરી નાખો તો એને ડિપ્રેસિએશન ફેક્ટર છે કહેવામાં આવે છે. સ્પેસ હાઇટ રેશિયો, તો કે ભાઈ સ્પેસ હાઇટ રેશિયો કેને કહેવામાં આવે છે? આપણી પાસે લેમ્પ છે, આ તમારી હાઇટ છે, આ તમારી હાઇટ છે, અને આ તમારી સ્પેસ છે.
તો સ્પેસિંગ અપોન આ હાઇટ, માઉન્ટિંગ હાઇટ, એને સ્પેસ હાઇટ રેશિયો છે કહેવામાં આવે છે. હવે દાખલો ગણીએ આનો, ઉપર જોઈ ગયા એનો દાખલો ગણીએ. ઉપર પહેલા તમારે રિવિઝન કરી લેવાની, આ બધી ડેફિનેશનો છે રિવિઝન કરીને પછી જ દાખલો ગણવાનો. આના બધા સૂત્ર છે યાદ રાખી લેવાના, બરાબર, પછી જ તમારે દાખલો ગણવાની પ્રેક્ટિસ છે કરવાની થાય. તો શું કીધું છે દાખલામાં? તો ભાઈ 1000 લ્યુમેન છે, અને એટલે તમારી પાસે લ્યુમિનન્સ કેટલો આપી દીધો? 1000 આપી દીધો છે, અને એરિયા કેટલો આપી દીધો તમારી પાસે? 4. તમને ફાઇન્ડ શું કીધું? ઇલ્યુમિનસ ફાઇન્ડ કીધું છે. ઇલ્યુમિનસ ફાઇન્ડ કરવા માટે ફોર્સ અપોન એરિયા આવે, તો 1000 ભાગ્યા 4 કરી નાખો તો કેટલા આવશે? 250 લક્ષ છે આવશે. લક્ષ એ લક્ષ છે, ઇલ્યુમિનસનો એકમ લક્ષ છે, બરાબર. પછી આવે છે બીજો દાખલો, ભાઈ લ્યુમિનસ ફ્લક્સ 50 છે, તો લક્ષ છે તમારી પર 50 છે, તો ફોર્સ, તો ભાઈ ઇલ્યુમિનસ કેટલું છે, ફ્લક્સ કેટલો થાય? તો ભાઈ ઇલ્યુમિનસ અપોન એરિયા 500 ગુણાકારમાં 2, 1000 લ્યુમેન. બરાબર. આની પ્રેક્ટિસ તમે, આ બીજા દાખલાની પ્રેક્ટિસ તમે કરજો, બરાબર. હાવ સિમ્પલ દાખલા છે, ઉપરનું બધું તમને આવડી ગયું હોય તો આ દાખલા તમને હાવ ઈઝી રીતના આવડી જાય, બરાબર. ચાલો એમસીક્યુ. લ્યુમિનન્સનું એસઆઈ યુનિટ છે એ શું હોય છે? તો ભાઈ લક્ષ છે હોય છે. એક 1200 લ્યુમિનસ ફ્લક્સ મીટર સ્ક્વેર વિસ્તારમાં કેટલા ઇલ્યુમિનન્સ કેટલું થાય છે? તો કે ભાઈ 1200 ભાગ્યા 3 કરી નાખો તો 400 લ્યુમિનસ લક્ષ છે આવે છે. લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ શું હોય છે? તો ભાઈ સી કેન્ડેલા. યુટિલાઇઝેશન ફેક્ટરનો અર્થ શું થાય છે? જે યુટિલાઇઝેશન ફેક્ટર જે હોય છે એનો અર્થ છે એ શું થાય છે? તો કે ભાઈ કેટલું યુટિલાઇઝ થયું, પ્રકાશિતનો ઉપયોગ, કેટલો પ્રકાશ ઉપયોગ થયો, એ જ છે યુટિલાઇઝેશન ફેક્ટર તમને કહે છે. પાંચમો એક્ઝામ્પલ, 5 મીટર સ્ક્વેર વાળા વિસ્તારમાં લ્યુમિનસ 200 લક્ષ છે, તો ફ્લક્સ કેટલું હોવું જોઈએ? તો ફ્લક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ A. આ જ ઇક્વેશન છે, એનો કરતા બનાવ્યો, તો 200 ભાગ્યા ગુણાકારમાં 5, તો 1000 લ્યુમેન છે થાય છે. રેડી? ડન. તો આપણે આ બધા પદો જોઈ ગયા. આ પદો બધા આઈએમપી પદો છે, બરાબર, અને એના એમસીક્યુ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. પીડીએફમાં બધા એમસીક્યુ દીધા જ છે, બધા છે, પ્રેક્ટિસ છે કરી નાખજો, બરાબર. થેન્ક યુ ગાઈસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ બહુ સારી રીતે.